જાંબુડીના મિલન બારોટે કર્યો મનસુખભાઈને ફોન અને પછી મનસુખભાઈએ એમને સરખાઈ ન ખખડાવ્યા. સાંભળો આખો ઓડિયો અને હા, આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો. હા મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. ચાલુ રાખજો. હે હાલો. હાલો ભાઈ મનસુખભાઈ, હા જયાબેન બોલું જાંબુડીથી. કોણ બોલો? જયાબ, અમારા ધંધાનું નથી સત્તાધારની મેટર. હાલો હાલો, તમે કોણ? હું જયાબેન બોલું. ઓલા સત્તાધારનો અમારા ધંધાનું મેટર નથી, બારોટ. મારો મને નથી ખ્યાલ. ઓલા વસંત ચાવડાનું અમારું નતું હાલતું ને એને અમારું કામ મૂકી દીધું વસંતભાઈએ. તમારા છોકરાનું નામ શું છે? મિલન. મિલન. હા હા, તો હજી ભાઈ ક્યાંય ભગત કામ દેહવા નથી દેતો ધંધે. અમે જો દાડીએ જઈએ. તો યાર કે દાડિયા છે, પણ તમે જેની તેની ભડવાયું કરો છો દાડિયા ચડવું પડે ને. હું ભડવાયું કરી? હવે તમે મારું રેકોર્ડિંગ કરીને વસંતભાઈ નામાં નાખ્યું હતું, પછી વસંતભાઈએ મૂક્યું હતું, પછી એના અમારા સમાધાન થયા અને આવી બધી ભડવાયું કર્યું. વસંતભાઈ મને આમ કે છે, એટલે તમારે જો ભાઈ કોઈ પણ જગ્યાએ 5 રૂપિયા હાટું થઈને વેસાવાનું ન હોય. અમને ક્યાં કઈ મળ્યું જ છે? શું વેસાવાનું? પણ અમે શું ભડવાઈ કરી? હવે તમે કહો તો શું, તમારા છોકરાએ આ મિલન મારું રેકોર્ડિંગ કરીને વસંતભાઈ નામાં દીધું હતું ને આજથી 2 વર્ષ પહેલા. રેકોર્ડિંગ દીધું હતું તે? હા પૂછો. એ તો એને મંગાવ્યું હતું. અમને તો એવી કઈ ખબર ન હોય ભાઈ. આ મંગાવો તો દઈ દેવું. ના રે ના, તો તમે સમાજ છો ને, જો અમારું કામ નથી થયું કરો તો વધારે સારું. તમારે કીધા થઈ જાય એવું અમને છે એમ. કાંઈ વાત કારણ કે અમારો વાંક નથી ને અમારો દરબારના કહેવાથી અમારો ધંધો બંધ કર્યો છે. અને તમે સમાજ છો અને તમે જાણ મારો મિલન તો ભાણેજરું કહેવાય એવું જાતો. અમને આવી કઈ લાંબી ખબર ન હોય ભાઈ કે ઓનું અહીંયા ન મોકલવું હોય, નોનું ન મોકલવું હોય. અમે તો પેલા તમારા ઘેર જ નહોતા આવ્યા, ધંધા હાટું જ આવ્યા હતા ને. તમે આખી ઘણું થયું ને. આવા પાણી છે ને કોકની જિંદગી બગાડ નાખે, એટલે આમાં તમે પેલા સુધરી જાઓ અને એ બધી તમારી ભડવાઈ બંધ કરી દો. ધંધા હાટું થઈને તમે લગભગ યુટ્યુબરો ને બધાને ફોન કરો, લગભગ ને ફોન કરી લીધા, ટોટલ ને ફોન કર્યા. એ તો કરવા જ પડે ને, અમે તો હાચા છે કરીએ છીએ ને. એટલે પછી હાસા હતા પછી ક્યાં નીકળ્યા? ક્યાં અમે તો હાચા જ છે. એટલે પછી ભડવાયું કરી કરીને બસમાંથી અડધા કામ કરીને મૂકી દે એ નો તમે કયો. કોને ભડવાયું કરીને કામ મૂકી દીધા? વસંતભાઈ. વસંતભાઈ એમાં શું કરે? વસંતભાઈ કઈ તમારે થોડા પૈસા લીધા? એમ નહીં મનસુખભાઈ. હા પેલા જો વસંતભાઈ તમે મને ખીજાણા, બરોબર? તમે પ્રસંગ માં મેં તમને ફોન કર્યો, ખતરનો ઓડિયો છે. એટલે તમે મને ખીજાણા કે મિલન એવું કઈ આપણે કરાય નહીં. હું નહોતો, તાર મને કહેવાય ને. જો મારે નકરી સૈગાની નહોતી. આની પેલા તારે ઓલા પેસેન્જર માંથી વાંધો થયો તો તઈ મેં તને મદદ તો કરી હતી ને. હા કરી હતી હો મનસુખભાઈ, આના કરી હતી. એમાં 100%. તે હું કીધું, તે એની વસંતભાઈ પાસે તે હું કીધું કે મનસુખભાઈએ મારું એક કામ કર્યું નથી, ઢીકડું નથી. ઈ વિડિયો હજી છે જ ને યુટ્યુબ માં. હા 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 છે. એટલે એને મને આમ જો મનસુખભાઈ એને મને શું કીધું કે તને મનસુખભાઈ ખીજાણા હોય ને તો તું મને સાબિતી રેકોર્ડિંગ મોકલ કે. એટલે મેં રેકોર્ડિંગ મોકલ્યું હતું. પછી ઈ યુટ્યુબ માં ચડાવી દીધું. ઈ મને અંકિતભાઈ ઠપકો દીધો, મિલન એવી રીતે કોઈ આગેવાનો ને રેકોર્ડિંગ ન મોકલવાના હોય. અમારા કાર્યકરોના વિરોધ અમારે ન કરવાના હોય, તું સમજો? ના ના ના, તમે તો બધા તમારા ધંધાથી મતલબ હોય એટલે તમે તો બધા બદલતા રહેતા હો. સ્વાર્થ હોય. આ ના બરાબર છે તમારી. અમારે એને કઈ મતલબ ન હોય. ઈ તો વસંતભાઈ તો સમજ્યા હેણા વગરનું ચડાવી દીધું, બાકી અમે નો ચડાવી શકી. હા હા અટાણ હું તને એમ કહું વસંતભાઈ ને ફોન કરીને મને રેકોર્ડિંગ મોકલ, તો ઈ અમે મંગાવીએ જ નહીં. શું કામ કે કાર્યકરોમાં વિવાદ થાય, કાર્યકરોના એકાબીજાનું સંગઠન તૂટે, એકાબીજા ઈ કામ અમારે ન કરવાનું હોય. ન કરવા. પણ એમાં શું થયું ભાઈ ને કહું, જો તમે મનસુખભાઈ આપણો ઓડિયો એક ચડ્યો વસંતભાઈ ની ચેનલ માં મારી ધંધા બાબતનો, બરાબર? એ ચડ્યા પેલા મેં તમને મોકલી દીધો. મનસુખભાઈ આ ઓડિયો ચડ્યો પછી જે થયું એ મેટર માં તો મોટા મોટા માણસો બધા વિજય ભગત ના જે દુશ્મનો હતા એ બધા પડ્યા ને એને વસંતભાઈ પુરાવો મોકલ્યા. આપણી પાસે તો એટલા બધા પુરાવા ન હોય લેડીઝ ના બધા. પુરાવા તમારે પણ એમાં ક્યાં પુરાવા પડ્યા જેવું છે? તારા ધંધાનું હતું જે તે સમયે તને દુકાન રાખવાનું કીધું જ તું ને. નથી કીધું, ક્યાં કીધું જ છે? તે કીધું મને પેલી દુકાન દે, તો હવે સેલી નહીં એલા. એમ નહીં, તમે સમજતા નથી. જો તમારી વાત સાંભળો 2 મિનિટ. એને દરબારની ધમકી થી જાણે બિલેશ્વર મહાદેવ નું ઉદ્ઘાટન થયું ને 2017 માં, ત્યાં રાતે 12 વાગે એક દલિત ના ભાઈ, બરોબર, એક અમે
બે ને એક દેવી પૂજક, અમને 3 ને મગન શેઠ લુવાણા છે, વસંતભાઈ ઓડિયો નામ છે, અને દરબારે અમને રાતે 12 વાગે બોલાવ્યા, તમારો ડ્રો થઈ ગયો 15 દી પછી. એટલે અમે શું કીધું ભાઈ ડ્રો અમારી હાજરી વગર થઈ ગયો? તો કે ના, હવે તમે બિલેશ્વર મહાદેવ નું ઉદઘાટન છે ને તમે કોઈ જાતની બબાલાયા કરતા નહીં, કે તમે લઈ લ્યો. એટલે 10મો નંબર મેં લઈ લીધો મનસુખભાઈ, 10મો નંબર લઈ લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું. 2 વાર અમારો ધંધો આયલો કમ્પ્લીટ. પછી જ આવડો વિજય ભગત રહ્યો ને, એમને શું કે ભાઈ તડકે ધંધો કરો માં હું એમાં ભૂંડો લાગુ છું, તમે સાપરું કરી લ્યો પતરાનું પાકું. કે આ થઈ ગયું કમ્પ્લીટ. મેં પતરા હેઠે ધંધો કર્યો. પછી એક દરબારે વિરોધ થી વિજય ભગત ને દબ્બીને આગળ ઓટો કર્યો. 17 ઓટા તો હતા, 18મો ઓટો વિજય ભગત ને દબ્બીને કરવામાં આવ્યો, બધાની મોર બરજબરી થી. તો ભગતે એને પતરા નો નાખવા દેવા હાટું મને શું કે તું તારા પતરા કાઢી નાખ. એટલે મેન માર મમ્મીએ અટ કર્યો, ભગત એમ થોડું હોય, તમે એને ના પાડી દો, મને ના પાડો, લ્યો આ અમારો વાંધો. એટલે અમે ભગત ની હમા બોલી ગયા. હા ભાઈ, કોઈ પણ વસ્તુનું સોલ્યુશન કરીને પતાવી દેવાનું હોય, તમારે કોઈને પતાવવું નથી. તે તો પછી તઈ એવું કીધું કે હવે મારી પાસે વિજય ભગત આવે. નહીં વિજય ભગત આવે ને એના માણા મને કહી દે એમ કે ભાઈ તું બેહી જા. ના તે તઈ મારી પાસે વાત કરેલી છે ખોટું બોલમાં. હા, એ તમારો ઓડિયો છે અમારી હા, પાસે. તઈ પછી એમ હાસુ બોલ ને, ખોટું હું કામ બોલું? તમારો ઓડિયો મારી પાસે છે, મને વિજય ભગત કહી દે કે ભાઈ તું બે, કારણ કે જો એની સિવાય તો કોઈનું હાલતું નથી. તારે મારી વાત સાંભળ કે તઈ તારે ધંધાની જરૂર હતી, પણ તું ફાટીને ધુવાડી ગયો કે ભાઈ મને આયા કેવા આવે ને મને પૈયા લાગવા આવે. ભાઈ હવે આમાં જો નહીં, જો તમે કીધું ને એવી રીતે મેં કર્યું 2 મહિના પહેલા. તમે સાંભળો, તમે હું મને ઓડિયો માં કીધું તું કે તું જા રેકડી લઈને વયો જા, ત્યાં ભગત ને પૂછી લે. એટલે અમે 2 માણા ગયા, બરાબર, હું મારા ઘરના ક્યાં ભૂત બાપા ની વાડીએ. એટલે અમને શું કીધું, એ મારી ટેરિટરી ની અંદર કે એન્ટ્રી નહીં કરવાની, તમારે ધંધો કરવો હોય ને તો વિસાવદર મામલતદાર સાહેબ અને વિસાવદર પોલીસ સ્ટેશન એ 2 લખાણ લઈ આવો. કોઈ મનસુખભાઈ ઊંધા કાન પકડાવે, કોઈ લખાણ દે આપણે એની જમીનમાં. બગડ્યા પછી આવું થાય, આપડે બગાડાય નહીં. આ જ્યાં જોઈને બોતરા બાળ્યા હોય ક્યાં ખારા હારી રખાય. પોલીસ હારે વાંધો, વિજય ભગત હારે વાંધો, સમાજના કાર્યકરો હારે વાંધો ને. એટલે તમે આવું કેમ સાબિત કરો? પણ કાર્ય કરતો લ્યો, કાર્ય કરે. ભાઈ મારો ઓડિયો ચડાવી દીધો કાર્ય કરે. હા, તમે સાંભળો કે ભાઈ મિલન નો ફોન નથી લાગતો, કઈ વહીવટ નથી થઈ ગયો, અને મેં શંકા કરી તો દુઃખ લાગ્યું. એવા થોડા કાર્યકર હોય? તમે મનસુખભાઈ મારી માથે શંકા કરી શકો ને હું તમારી માથે શંકા ન કરી શકું, એવું થોડું હોય? તો આખી વાત જ અટાણે તમે વસંતભાઈ માથે કરો તો વસંતભાઈ તને જે તે સમયે તો મદદ કરી હતી ને. વસંતભાઈ તો મારી હાટુ દુશ્મની લીધી હોય, એ તો ભગવાન છે. હું કીધું હવે વસંતભાઈ અમારું કામ નથી, એટલે હવે મનસુખ ને પકડો. હવે મનસુખ ઢીલો પડી જાય પછી મારા બાપા ગોવિંદ ને પકડો. નહીં, એવું ન હોય. એને મહેનત પૂરી કરી, એવું નથી. એને મારા બાપા ના નંબર દે, કામ કરી માર કીધું ન થાય, મારા બાપા ભાવ્યો જાય. તમે માઈ ગયો, તમે કઈ ધ્યાન નથી દેતા ને બધું રમેશ માં જવા દો છો. તમે કોક ના દીકરા ટાળી નહીં કે કઈ નહીં, રામો ધક્કો થાય અમારે હજી એક. ત્યાં આવતો નહીં ને કે હવે તને મારીને આપડે માર છે ઘરના. મારા તારો ચહેરો જોઈને જમારા આખા ઘરના રૂવાડા બેઠા થઈ ગયા. આ તે ભલે ને મારા દલિત ના આતે મોટા મોત ક્યાંથી? અમારે તો બારોટ ને તો બીજું શું હોય? બોમ્બ રિપેર કરે, બાકી મોત થોડું કરે. આમ જો આ માઈ ગયું, તમે બધું તમે આ ભગત આવ્યા હતા ખરા, તમે કયો તો આમ જો ધંધો કરાવી દો મનસુખભાઈ. યુટ્યુબ નું વિડિયા નું પછી માઈ ગયું એ પછી ની વાત છે, બરોબર, પણ તમે થાય તો કરાવી દો એટલું મારું. મારે શું કરવાનું? એમાં એને રાજકારણ શું કર્યું, અહીંયા કોઈક રોહિતભાઈ દરબાર વિજય ભગત ના ખાસ માણસ છે, બરાબર. એટલે એને વસંતભાઈ ચડો મી કે ભાઈ સમાધાન કરી નાખવું છે ને તારે જ્યાં બેહવું, કુંભ ના મેળામાં આ બધું બન્યું, કુંભ ના મેળામાં ગયા ને ત્યાં. એટલે મને કે તારે જ્યાં બેહવું હોય ને આપણે બેહાડું, કુંભ ના મેળામાંથી આવું ને. એટલે મેં વસંતભાઈ ફોન કર્યો, મેં વસંતભાઈ આ રીતનું સમાધાન છે, તો કે કઈ વાંધો નહીં, કે મિલન તમે રૂબરૂ મારી ઓફિસે આવો, કે ક્યાં અમરેલી. એટલે રોહિતભાઈ કે મિલન કઈ વાંધો નહીં, આપણે કે રૂબરૂ આપણે જઈ આવીએ. પછી અહીંયા આવે રોહિતભાઈ કુંભ નો મેળો પતી ગયો ને એટલે આવ્યા, એટલે શું કે આપણે ત્યાં નથી જવું, વસંતભાઈ હું ફોન માં ચર્ચા કરી લઉં કે. એટલે અમે ટ્રિપલ માં ચર્ચા કરી, હું વસંતભાઈ રોહિતભાઈ. એટલે વસંતભાઈ રોહિતભાઈ શું કીધું કે તારો 10મો નંબર છે ને ઈ તું લઈ લે, જે તને આપ્યો હતો ને પરાઈને ઈ. તો હું શું કહું, હવે ઈ 10મા ઓટા હાટું તો આખી મેટર થઈ છે ને આ બધા બાદણા થી. 10મો ઓટો ક્યાં લેવાની જરૂર? 10મો ઓટો તો મને એમણા મેં વિજય ભગત આપે છે. એની કરતા તમારે એક ઓટો ન લેવો હોય તો આટાણે તમે જે ખેતી કામે સડી ગયા એમાં શું વાંધો? દાડી થોડી મનસુખભાઈ અમે કરીએ, અમે 35-40 વર્ષથી ધંધો કરીએ છીએ, એ બધા તો પછી આવ્યા. તો કઈ દાડી થોડા કરીએ તો હવે તમે રાજામાં તો તારે હવે તઈ શું કરવું છે? મને તમે આ રેકડી ગમે અહીંયા આગળ ગમે અહીંયા દેવરાવી દો. રેકડી આખા ગામમાં તારે ગમનિયા ફેરે તને કોઈ ના નહીં પડે. આખા ગામમાં નથી ફેરવવી, હતા પૂર્તિ કરાવો.
ઠીક નકર જો વિસાવદરમાં તને ગામડા ને બજાર રખડ તને કોઈ ના નહીં પાડે. એમાં હું મનસુખભાઈ તમે સમજ્યા ભગતે આપણને કીધું હોત પણ હવે શું થયું છે ખબર કે હવે આગેવાનો ભગતનો બધાને બાટલો ફાટી ગયો. હવે બાટલો ફાટી ગયો એમ કે ભાઈ તમે કે મારો ઈગો અટકાય છે કે ભાઈ કાલ કે મારી વાતો થાય કે હું હારી ગયો કે તકલીફ ઈ છે. મને દાંત તે લગભગ રાજા ભગતના બાટલા ફાટી ગયા. બાટલો પડવી નાખ્યો વસંતભાઈ એનો બધું રજૂ કરીને પણ એ ભાઈ દીધું એમાં વસંતભાઈ ની ભૂલ નથી દીધું ઈ ચડાવ્યું. કોકની વાહ પડ્યા ને તો કોકની પાડ કાઢજો. તમારાથી કુદરત બચાવો. તમે મારા દીકરા કાકા નાકા થતા થતા ને કેટલી ની માં આણી નાખી તમે. પણ મનસુખભાઈ ને કહું કે ખોટી રીતે અમને ટાર્ગેટ કરવા છે માં નો આણી નાખી તમે કયો તો મારો ધંધો બંધ કરાવ્યો ને 53 જણા અટાણે ધંધો મોજ થી કરે છે. તમે દાડીએ ચડાવી દીધા ને. હા તો ભાઈ નો ખીજ ચડે. અને હું તો આમ તો હું તો મનસુખભાઈ તમને હજી કહું જ છું અટાણે તાર મમ્મી કઈ ખેતીમાં જાય શું કામ જાવ છો? ખેતી કામે. એટલે શું કરવાનું? ખેતી કામ શું કરવાનું હોય ખેતી કામમાં મજૂરી. આપણે એટલે કઈક તમે વાતો જ કરો છો કઈ કરો છો એનું નામ તો હોય ને ભાઈ ખેતી કામમાં. એટલે હું ઢેપા ભાંગવા જાવ છો? ના નીંદવા ને એવું. અટાણે કીનું નીંદવાનું હોય? એટલે અહીંયા અમારે નર્સરી છે ને સરકારી એમાં. ઠીક. બાકી નકર અટાણે કોઈ અહીંયા કપા આવ્યો નથી વરસાદ? ના એવું નહીં. આ ઓલે નર્સરી પ્રાઇવેટ કરી હોય ને ખેડૂએ હા રોપા હા એમાં ઠીક. એમાં પગાર દઈશ પગાર જ હોય દાડી દે 300-400 રૂપિયા બીજું તો શું દે. તો પછી એમાં તમે શું વાંધો? પણ દુકાન ની મેટર તો હું મૂકી દેવાની. લ્યો તમે કયો નથી કરવી હાલો તો માઈ ગયું નથી કરવી. હું તો ના જ પડું છું કે આ બાજરા સહી કરાય નહીં. ના મનસુખભાઈ દુકાન તો કર્યા પાડ છે. હું તો એમણામ બેસી જાય બીજું શું હોય. આપુટા કોક તમે નહીં આવો તો દલિત સમાજના 2 આગેવાન જેને સારું લાગશે એ આવી છે બીજું શું હોય. અમને મારશે તો ખરો ને વિજય ભગત. બે જણા આવો એવું તે રવાજ નો દીધું આખી નાઈટમાં ક્યાંય. ના રે ના એ તમને વેમ છે આવો. તો કઈ એમ છે તો મને 2 જણા નામ કોણ હાલે ભેગા છે ચાલો વિસાવદર થી હું તમને 10 જણા દાફડા દઉં વચ્ચે. ઈ તો તું સમજતો નથી. ઈ તો બધા તક લાભ લેવા માટેનું મેટર હોય. ના એવું નથી મનસુખભાઈ. એ જાણી શકે છે ને તમે અમને જાણી નથી શકતા બીજું કઈ નથી. તમને પરિચય નથી મારો બરાબર. એટલે તમને એક આ ઘા બેહી ગયો વસંતભાઈ નો વિડીયો ચડી ગયો અંકિતભાઈ હોપી દીધો એનો ઓડિયો કે મિલન તમારી ઉપર શંકા ખાય છે. તમે આખી વાત તમારી શંકા ખાય છે તો શંકા કરી છે ખાય જ ને. તમે આખી વાતમાં તે આગેવાનો ને બૈધવાર નાઈટમાં તે બધાને હડો કરાવ્યા. બધા એકાબીજા બાઈજા સમાજમાં આખો તમને કહું કાર્યકરો ને બૈધવા. હવે તને આમાં ટેકો દે એ બધા મૂર્ખી ના કહેવાય એવું થઈ પડ્યું કાકા. એવું કઈ હતું ને. જો મનસુખભાઈ તકલીફ શું થઈ કે વસંતભાઈ ક્યાંક લગ્નમાં બરાબર. એટલે અહીંયા શું થયું કે ભાઈ વસંતભાઈ નીકળી ગયા વહીવટ થઈ ગયો તમારે 50 લાખ નો વહીવટ થઈ ગયો. એટલે મને ચડી ખીજ મેં ભાઈ વહીવટ કઈ નથી થયો. વહીવટ ની માને આને કોને તમને કીધું એ કે વસંતભાઈ નીકળી ગયા. એટલે મેં વસંતભાઈ ફોન કર્યો. વસંતભાઈ કે હું મિલન ઉના લગ્નમાં સૌ અને એમ કરીને મારો ફોન કાપી નાખ્યો. એટલે મેં ઓલા અંકિતભાઈ ને ફોન કર્યો ભાવનગર કે અંકિતભાઈ આવી રીતે છે. તે લગભગ યુટ્યુબરોનો ટોટલ ને તે ફોન કર્યા છે. આ બધાયને આવો હે આ બધાયને. એટલે તે બધાય પા તારા વિડિયા સડન તો કઈક મહાન બની. મેં તને ફોન કર્યો મેં કે સમાધાન થાય તે હું કીધું ના એ તો એકની લાખે થાય એમ નથી. હવે તમે નીકળી જાવ અમે વસંતભાઈ ને કરી લેવું. તમે મને એમ કીધું તું રેકડી લઈને વયો જા. તો રેકડી લઈને કોના આધારે જાવ? તો હવે કેના આધારે જાય? તો ઈ તો તમને એટલે જ મેં ફોન તમે મને એમ કીધું રેકડી લઈને તું વયો જા. તને કોઈ ના નો પાડે. રેકડી જે આજ 5 વર્ષ પહેલા ની હતી ઈ રેકડી હવે હળી નથી. ત્યાં કાઠી સમાજ દરબાર આવે ને એનું અહીંયા વર્ચસ્વ વધારે. સંચાલન ઈ કરે. વિજય ભગત ખાલી નામના છે. ઈ ભલન જે સંચાલન કરે તારા કામથી મતલબ રાખ. એટલે તમે સમજતા નથી હજી. બેહવા નો દે. એવા નો દે ઊભું રે ભાઈ. એ નો અહીંયા ધંધો કરવા દે. હાલો તમે કરાવી દો. હાલો તમે કાંઈ લાવો લ્યો. હાલો તમે કાંઈ લાવો કરાવી દો. શું કરાવી દેતો ધંધો કરો? હું રેકડી રાખ દો. હાલો તમારે તો બને છે. તમે આવ્યા હોત નહીં તમારું સ્વાગત કર્યું હતું પણ વિજય ભગતે. એ ભગત નહીં તો સ્વાગત કરે. મારે થોડું કોઈ અરે અમારે તો સાધુ સંતો મહંતો બધાને માનતા હોય એટલે અમારે સન્માન કરતા હોય. તમારું માનતા હોય એટલે જ તમને મેં ફોન કર્યો. તમારું માને છે તમે કરાવી દો. એ તો તે વિડિયા જોઈને તને નક્કી થયું કે આ તો અહીંયા જાય છે નાનો મેર છે એટલે તને એમ થયું કે હવે હું આને પાછો બાટલો ચડાવું. પણ એ તો વિડિયો તો બહુ જાજા સમયનો છે. એને તો કેટલો સમય થઈ ગયો તો તે દી નો કરું. તેદી કર્યો હોય તોય પણ તેદી તને ખબર હોય ને કે હવે મારે શું ફોન કરવો. એટલે આજ પાછા કઈ ફોટા પીડી આવી ગયો.
ના હું ક્યાં તમને કોઈ એવી બળજબરી મનસુખભાઈ, આ તો તમે પડો તો એમ કે સારું એમ કે ભાઈ વસંતભાઈ તો જો પડી જ ચોખ્ખી ગયો ના છું, મને હું પડો તો હું પડી જ ગયો છું, મને ઉભા કરવા વાળા 2 જણા હોય છે ત્યાં ઉભો થાય. જો વસંતભાઈ ચોખ્ખી ના પાડી છે, હું કોઈ આગેવાન ને પડવાય ન દઉં, બરાબર કે હું પડું નહીં કે. તે પછી મેં કોશિશ બહુ કરી, બધાની વાત કરી કે ભાઈ ખોટા પાટલા ચડાઈમાં હું હસનભાઈ એવું તને કહે કે કોઈને પડવાય ન દઉં એવું કોઈ હા તે વિડીયો છે, લાવો તમારે નાખો. મારના તું એવા ક્યાં પણ વિડીયો તમારે નાખો વિડીયો. ઈ તો ઈ મારે કોઈના વિડિયા કોઈના નાખવા તો નથી. ઈ તમારે એને ઈ પડવાય. જો તારી વાત સાંભળ, તું છે ને આવું તારા સ્વાર્થ હાટું થઈને કોઈને બાટલા ચડાવીને સમાજમાં પણ વિગ્રહ ફેલાયમાં. મેં કીધું ને કે હું બીજો યુટ્યુબર કરી લઈ તો પછી એને વિડીયો બીજે દિવસે મારો નો ચડાવ્યો સુરત થી આવીને. પણ ભલન ચડાવ્યો ઈ તો તમે આવા ભવાડા કરો એટલે તમારે ચડાવે. તમારે હું કામ કોઈની વાતો કોઈ પાસે કરવાની જરૂર છે? તમે સમજતા જ નથી વાતને. હા એને શંકા કરીને અમે શંકા કરી તો દુઃખ લાગ્યું તો કઈ વાંધો નહીં, અમે ક્યાં કોઈ આલો પગાર દેતા હતા, આગેવાન નીકળી ગયા તો નીકળી ગયા, બરોબર. અમે એમ કેવા માંગીએ છીએ કાલો નીકળી ગયા વસંતભાઈ નીકળી ગયા, અમને કોઈ એવું દુખાય નથી, અને ઘણી અમારી મહેનત કરી દીધી એમ. આપણે તો ઈ પછી હવે એનો વિડીયો નાખી દો, એનું રેકોર્ડિંગ નાખી દો, ઈ પછી પાછું વથન સમાજમાં વિગ્રહ ફેલાય. કાર્ય કરો, સમાજની એકતા કરાય, સમાજમાં ભળવાય. કોઈ કાર્ય કરો બધા એક જ છે મનસુખભાઈ, એ ખોટું બધું છે. કાર્ય કરો બધા એક જ છે ને, કાર્ય કરો ક્યાં ભાઈ, કોણ ભાઈ ત્યાં કાર્ય તો પછી એક હોય તો પછી ગમે એકની પાંચ વાતો કરીને બધાને હું કામ ફોન કરે છે? તમને તો કહું છું ક્યાં કયા કાર્યકરને મેં ફોન કર્યો? સુધીમાં તે લગભગ આખું ગુજરાત રખડી લીધું. ના જો તમે વસંતભાઈ ને કોલા મેરામણભાઈ આહિર 3 જણાને જ ફોન કર્યો છે. મેરામણભાઈ, અંકિતભાઈ, પછી ઓલાભાઈ જિગ્નેશભાઈ, કેને ફોન નથી કર્યો એનું નામ દઈ એકવાર. ક્યાં જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ રાઠોડ. ના હોય જ નહીં. પાકા મારમાં ઈને તે ફોન કર્યો તો એની યુટ્યુબ માં વિડીયો છે. હોય જ નહીં કોઈ દી. એને ડબિંગ કરીને કઈક ઓલું તમારું કે એમ ચડાવ્યું હોય એ વાત અલગ છે, બાકી હોય જ નહીં. મેરામણભાઈ આહિર ને તમને વસંતભાઈ ત્રણ જ મારા ઓડિયા ત્રણ જ ચેનલો માં કરે. બધાને ફોન કર્યા ને એકબીજાની કાપચીત કરી, ઓલ્યો કે આમ છે ને ઈન કીધું નો થાય, તમારે કીધું થઈ જાય, એટલે ઈને પંપ માર્યા, પછી મને પંપ માર્યા. મંજુભાઈ તમારી સિવાય થા નહીં, વસંતભાઈ બાટલા ચડાવ્યા. તમારી જેવું કોઈ બોલી શકે ને એમ કરીને આ તમને પંપ મારવા, તમને સાંભળો, તમને પંપ મારવાની કઈ વાત જ નથી. તમે તમ કરાવી દો તો સારું, ન કરાવો તો ચોખ્ખી ના લ્યો જય ભીમ, યા બીજું શું હોય? ત્યાં કે તમે અહીંયા ના પાડી શકો મનસુખભાઈ, અમે થોડા તમને બળજબરી કહીએ કે ભાઈ નથી કરવું મિલન, ની તાર રીતે તું મથી લે, લ્યો અમે અમારી રીતે. બીજું અહીંયા શું? આ તો તમને ખાલી અમે કહીએ છીએ કે ભાઈ સમાજ ના આગેવાન છો, જો તમને બારોટ પ્રત્યે કઈ લાગતું હોય. હું ક્યાં આગેવાન છું? તો કઈ નહીં આગેવાન ન હોવ તો એમને એમ કરી દો. હાલો તું અટાણે જે નર્સરીમાં કામ સીડ્યો ને, હા હું અટાણે નર્સરીમાં ધૂળ ભરવા સીડ્યો છું. જો તમને બળજબરી તો આમ કોઈ કરી ન હોય કે તમે કરાવો તો. તમે ઓલા રોપા ઉછેરો છો ને? હા, હું બી વાવવાનું કામ કરું છું. હા તો ઈ કરતા આ કરાવો હવે બી વાવતા. મેં વધારે રામબાવર વાવ્યા. હાલો તમે શું કયો છો કઈ વિચારીને તો કયો. એટલે તું કઈ વિચારીને કહું શું કરવું બોલ. વિડિયા કઈ ચડાવવું નથી એમણે, જો તમારે કઈ થતું હોય મનસુખભાઈ તો કયો. વિડિયા તો સડત ને, વિડિયા નો સડત તો પછી અમારે શું વાત કરવાની? તું એવી ક્યાં ફિલ્મ કરે છે તારા? તું તો કહે કે ભાઈ હું વાત કરું, કોઈ વાત નહીં કરવાની, તો હું વાત કરું એમ ના, ઈ નથી કેતો તમને તો કે હું એમ નથી કેતો કે તમે ભાઈ વિડિયા ભગત ના બધા ચડાવવા માંડો હતા ધરના, તમે એમ ના પાડો છો ને. હા, એવી રીતે નહીં. કાલો તમારાથી બેઠું સમાધાન ને કઈ થતું હોય કે ભાઈ તો આ રાખવા દો આને એક દુકાન, તો એમ થઈ જાય એમ. આ તો બેઠું કરી હાલ શું કરવાનું? હા તો તમે કયો તો કઈક કરાવો તો અહીં આગેવાન ને કયો તો હું તમને બે આગેવાન ને વિસાવદર વાત કરાવું તમારી. હતાધરના આપા ગીગાની માનતા રાખ તો કેબિન રાખવા જેવું નથી. માનતાયું ફાનતાયું કઈ નથી રાખવું, અમે માનતાયું નથી માનતા. તો 9 વર્ષથી જ બંધ છે, કાંઈ કઈ બાપો જાગ્યો નહીં. મારી વાત સાંભળ, તમે ત્યાં ભૂતડા દાદા હોય છે એ અમે નથી કોઈ માનતા. હૈસે બધા મને ખબર નથી હૈસે. તઈ તું ત્યાં શું વેચે? એ નહીં, એ મને એ મંદિરો થી કઈ મતલબ નથી અમને. જ્યાં જે હોય અમે તમારા ધંધા હાટું નથી ત્યાં જે, એ તો બધા આમાં કમાવા હાટું બધા લઈને બેઠા જ હોય. બધે ભગવાન ને બધું લઈને બેઠા જ હોય. એ આપણો પ્રશ્ન નથી, આપણે માનતા નથી. માને અને ભલે એ ભલે માનતા. તારા ગામમાં જાંબુડામાં એકાદી નાની હતાધાર બનાવી નાખ ને. બની તો ગઈ, હવે તમારે કેટલીક બનાવડાવવી? 3 તો બની આયા ને ક્યાં હતાધાર 3 તો થાય એટલામાં ને એટલામાં. કેટલીક કરવી છે? નાનામાં નાની હતાધાર. નાનામાં નાની નથી કરવી. તમે મને આ કયો ને હાલો ને એટલે ખબર પડે. તો
પડો છો તમે આમાં તો કયો. હું પડું પણ પછી મને ઊભો કોણ કરશે? ઊભો કોક કરશે તમને. તમે વિચારી લ્યો એમ કરો તો. હું વિચારું? પડવું છે કે નહીં આમાં તો એમ. જો વસંતભાઈ તો ના પાડે છે એની હારે તો વસંતભાઈ રે કામ સમાધાન કરાવી દો તમે હાલો. વસંતભાઈ નું હું શું કહું? વસંતભાઈ તમે કયો બોલો બારોટ નું મેટર પાછી સંભાળી ગયો. હા, હા તો લ્યો વસંતભાઈ રે સમાધાન કરાવો. વસંતભાઈ ની હું માફી માંગી લઉં બસ. ત્યાં જઈને પગમાં પડી જાય ને હા તો પગમાં પડી જાય યાર, તો બીજું શું પછી હોય બે છે તો મોટો માટી ભાઈ જાઓ રિક્ષા લઈ અને વસંતભાઈ ઉભો હોય ને પગમાં મળે આરોટવા. તમે પેલા યુઝ કર્યા રાખશો, હરકો જવાબ નહીં દો. આ નતો ભગવાન રામના પગમાં લક્ષ્મણજી પડી ગયા. અમારા ગામમાં સ્કૂલમાં છે ને આખ્યાન કર્યું હતું કે ભગવાન રામના પગમાં ભરત તારે પડી જવાનું. પછી ભગવાન રામ બનીને આવ્યા, પછી એના પગમાં ભરત પડ્યો. પછી ભરત ને કીધું ભરત ઉભો થા, એટલે પડ્યા પડ્યા કીધું કે મારી નાકોડી ફૂટી ગઈ. મારે અહીંયા હવે છે ઓલા ભાઈ હિસાબ મને કયો ને હાલો ને ભાઈ મનસુખભાઈ એટલે ખબર પડે. વિચારી લ્યો તમે, હું તમને 2-3 દિવસ પાછો ફોન કરું. બરાબર ભાઈ નરેશભાઈ વસંતભાઈ વાત કરજો. હા એને કહેજો કે તમારે બંને કીધું કે આમાં તમે તો હું તો ફોન કરું લ્યો, મેં મનસુખભાઈ ને કીધો તો તમારું કીધું છે સમાધાન કરી તમારે નાખો. બંને વેરે વાત થઈ બધું મનસુખભાઈ ને એટલે એમ કહો. બંને વિધો અમે સાવડે ને ઈ મારી ફૂઈ નો છોકરો થાય. સારું તો લ્યો. અમે બે મામા પુણ્યા છે. તમે એની વાત કરો. તમારી બેન ના વર કીધું છે અને તમારા કામ કરવાનું છે તમારે કયો ને. હા સારું તો હાલો એ કઈક કરીએ. પણ આ રીતે તો થાય હો. હે હા